Morning to all of you. Now, today we start our third lectures, third questions, financial decisions. Financial મેનેજરે શું લેવાનું હોય છે ફાઇનાન્શિયલ ડિસિઝન. તો ફાઇનાન્શિયલ ડિસિઝનમાં એને ફાઇનાન્શિયલ ફંક્શન્સ કરવાના હોય છે. તો ફાઇનાન્શિયલ ફંક્શન્સ એટલે જ ડિસિઝન. એનું કાર્ય શું છે? ફાઇનાન્સ મેનેજરનું કાર્ય શું છે? તો કે ડિસિઝન લેવું. તો કયા કયા પ્રકારના ડિસિઝન છે? તો એને આપણે ચાર ડિફરન્ટ એરિયામાં ડિવાઈડ કરીએ છીએ. એક ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, બીજું ફાઇનાન્સિંગ ડિસિઝન, ત્રીજું ડિવિડન્ડ ડિસિઝન અને ચોથું લિક્વિડિટી ડિસિઝન. આ બધાનો આ બધા જ ડિસિઝન્સ એને હેલ્ધી લેવા પડે, કારણ કે આ બધા જ ઉપર એની માર્કેટ વેલ્યુ ડિપેન્ડ છે. આ બધા જ ડિસિઝન ઉપર એની કંપનીની ગુડવિલ ડિપેન્ડ છે. આ બધા જ ડિસિઝનના આધારે એ પોતે જે મેઇન ઓબ્જેક્ટ છે એ વેલ્થ મેક્સિમાઇઝેશનનો ઓબ્જેક્ટ એ અચીવ કરી શકે છે આ ડિસિઝનના આધારે. તો એ ડિસિઝન કયા છે? તો ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એટલે કે એમાં બે પ્રકારનો આવે. એક કેપિટલ બજેટિંગ અને વર્કિંગ કેપિટલ. કેપિટલ બજેટિંગ અને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. કેપિટલ બજેટિંગ એટલે કે તમારે ફિક્સ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તે કેપિટલ બજેટિંગ, અને તમે જે કરંટ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, જે ઓન હેન્ડ રાખો, જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો, આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કે આ ઇન્વેસ્ટમેન્ટ એ પાછું પ્લાઉગિંગ બેક મેળવી શકાતું નથી, ઝડપથી એને કેશમાં કન્વર્ટ કરી શકાતું નથી. ઇટ ઇઝ ધ લોંગ ટર્મ ડિસિઝન એન્ડ ઇટ ઇઝ ધ શોર્ટ ટર્મ ડિસિઝન. તો લોંગ ટર્મ ડિસિઝન લેવા માટે એને શું કન્સન્ટ્રેટ કરવું, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટમાં એને કયા કયા મુદ્દા વિચારવા, કઈ બાબતોને આધારે ડિસિઝન લેવું, આ બંનેના આપણા યુનિટ છે. કેપિટલ બજેટિંગ એ યુનિટ 4 છે અને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ એ યુનિટ 2 છે. તો શું કે છે, દરેક જણ કોન્સન્ટ્રેટ કરો. ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન રિલેટ ટુ. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનનો મતલબ શું? તો કે કઈ એસેટ્સમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું. સિલેક્શન ઓફ અસેટ્સ in which a firm, that means company, has to invest its fund. પોતાનું ફંડ કઈ એસેટ્સમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, કઈ એસેટ્સમાં કેટલા કેટલા રૂપિયા રોકવા. The investment decision is divided into two broad category. એક લોંગ ટર્મ એસેટ અને શોર્ટ ટર્મ એસેટ. લોંગ ટર્મ એસેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ એને ફિક્સ એસેટ કહેવાય છે, અને શોર્ટ ટર્મ એટલે કે કરંટ એસેટ. લોંગ ટર્મ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એને ઇટ ઇઝ નોન એઝ કેપિટલ બજેટિંગ, એન્ડ શોર્ટ ટર્મમાં કહીશું તો વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. તો કેપિટલ બજેટિંગ એટલે શું? તો કે લાંબા ગાળે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ બજેટિંગ ને રિલેટેડ જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કે આજે કંપનીની ફેક્ટરી બાંધવી, ફેક્ટરીનો એક્સપાન્શન કરવું, એનું મોડર્નાઇઝેશન ટેકનોલોજીમાં રૂપાંતર કરવું, તો એ બધું કેપિટલ બજેટિંગ છે. કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી, નવી પ્રોડક્ટ ઇન્ક્લુડ કરવી, એ કેપિટલ બજેટિંગ છે. તો જ્યારે કેપિટલ બજેટિંગ તમે થિંકિંગ કરતા હોય, કેપિટલ બજેટિંગ વિશે જ્યારે તમે વિચાર કરતા હોય, ત્યારે તમારે કયા કયા મુદ્દા વિચારવા પડશે. તો કેપિટલ બજેટિંગ મીન્સ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ કેપિટલ એક્સપેન્ડિચર. It relates to purchase of fixed asset, which benefits are likely to be received in the future. જેનો બેનિફિટ આપણને એકાદ વર્ષમાં નથી મળવાનો, ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, લાંબા ગાળા સુધી મળવાનો છે. આજે રિલાયન્સ જીઓ શરૂ કર્યું તો રિલાયન્સ જીઓનું એનું રિટર્ન એને લાંબા ગાળા સુધી મળવાનું છે. એને 4G માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો હવે 5G, પછી 6G આવશે, પછી અલગ અલગ એના વેરિયન્ટ આવશે પ્રોડક્ટમાં. એ બધાનો વિચાર કરીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, કારણ કે અત્યારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ કેપેસિટી છે કે નહીં એટલું જ થિંકિંગ ના કરાય. ભવિષ્યમાં આને અપગ્રેડ લઈ જવી હશે તો ભવિષ્યમાં કેટલા રૂપિયાની જરૂર પડશે, અને એ રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરીશું એને પણ તમારે કન્સન્ટ્રેટ કરવું જોઈએ. નહીં તો શું થાય,
ઘોડો તો લાવી દીધો, હાથી તો લાવી દીધો, પાલવવાનો કેવી રીતના? તો મરી જાય. કે આજે કોઈ કંપની છે, કંપનીની અંદર તમારે 500 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હતું, તો 500 કરોડ ગમે ત્યાંથી ભેગા કરી દીધા. હવે કંપની સ્ટાર્ટ થઈ, હવે કંપની કોમ્પિટિશનમાં આવી, હવે બીજા 100 કરોડ રૂપિયા અપગ્રેડેશન માટે નાખવા પડશે, તો એ તમારી પાસે નથી, તો 500 કરોડ યુઝલેસ થઈ જશે. 100 કરોડ ના લીધે તમારે કેટલા ગુમાવવા પડે? 500 કરોડ. તો આવું ડિસિઝન ના લેવાય. ભવિષ્યમાં કેટલા રૂપિયાની જરૂર પડશે બધું જ કોન્સન્ટ્રેટ કરવું પડે. કયા તબક્કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે એને પણ વિચાર કરવો પડે. ફક્ત પ્રેઝન્ટની વાત નથી વિચારવાની, ફ્યુચરની પણ વાત વિચારવાની છે. ફાઇનાન્સ મેનેજર હેઝ ટુ અસેસ એને એક્ઝામિન કરવું જોઈએ the profitability of investment in asset before purchasing it. કોઈ પણ જગ્યાએ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એની પ્રોફિટેબિલિટી અસેસમેન્ટ કરો પરચેજ કરતા પહેલા, કે એમાંથી આપણને રિવોર્ડ ક્યારે મળશે, કેટલો મળશે, કેટલા પ્રકારમાં મળશે રિવોર્ડ, કેટલો પીરિયડ જશે રિવોર્ડ મેળવવામાં, the expected return and cost involved in it, કેટલું રિટર્ન મળશે અને કેટલી કોસ્ટ થશે. એક્સપેક્ટેડ રિટર્ન હાઈ હોય જો કોસ્ટ ઇન્વોલ્વ કરતા, તો ધેન ઇટ ઇઝ વર્થ, તો એ પ્રોફિટેબલ છે. વર્થ એટલે કે પ્રોફિટેબલ છે, એ પોઝિટિવ ડિસિઝન કહેવાય. what is the cutoff rate is the most important point. આજે દુનિયા અને માને છે મિનિમમ રેટ ઓફ રિટર્ન. આજે COVID-19 આવ્યું કે ના આવ્યું, તો COVID-19 ને કારણે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થયો. એટલે વર્સ્ટમાં વર્સ્ટ પોઝિશન આવે તો તમારી પોઝિશન, તમે ત્યાં ટકી શકશો કે નહીં ટકો, એનો કટ ઓફ રેટ પણ તમારે વિચારવો જોઈએ. કે ધારો કે મેં એવું ડિસાઈડ કર્યું કે સપોઝ કે મને 10% રિટર્ન મળશે, પણ કદાચ કોઈ કારણસર 10% રિટર્ન ના મળે, તો મિનિમમ મને કેટલું રિટર્ન મળશે, તો કે ભાઈ 7% તો મળશે. તો આ કટ ઓફ રેટ નો પણ વિચાર કરવો જોઈએ. કારણ કે કટ ઓફ રેટ આવે તો આપણે સસ્ટેન કેવી રીતના થઈશું એનો પણ વિચાર કરવો જોઈએ. ધીસ ઇઝ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આજે આ દુનિયાને કોવિડ જે છે ને, એ દુનિયાને આ શીખવાડી ગયું, મને પણ શીખવાડી ગયું કે હંમેશા કેવી રીતના ધંધો થાય. આજે તમે લોન લઈ લો છો, આજે મારી 50,000 રૂપિયાની આવક છે, તો 50,000 રૂપિયાની આવકમાં હું 10,000 નો કોઈ હપ્તો હું બાંધું તો પોસિબલ છે. કેમ? તો 40,000 વધવાના છે, મારા ઘરનો ખર્ચો 22,000 છે, તો બીજા 18,000 વધવાના. પણ આ 50,000 રૂપિયા મારા ન આવે, કોઈ કારણસર આવી કોઈ સિચ્યુએશન આવી જાય, એકદમ વર્સ્ટમાં વર્સ્ટ પોઝિશન આવે, તો મારી ઇન્કમ કેટલી રહેશે અને એમાંથી હું 10,000 ચૂકવી શકીશ? એ ડિસિઝન મારે લેવું પડે. બીજું છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ: શોર્ટ ટર્મ ડિસિઝન, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તો જ્યારે લોંગ ટર્મ ની વાત કરીએ અને કેપિટલ બજેટિંગ કહેવાય, તો શોર્ટ ટર્મ ડિસિઝન લઈએ કે ટૂંકા ગાળામાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, તેને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ કહેવાય. તો શું કે છે? વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ refers to that part of the firm's capital, ફર્મનો એવો પાર્ટ which require for financing short term or current assets, કે જે શોર્ટ ટર્મ કાં તો કરંટ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે ફાઇનાન્સની જરૂર પડે. અમુક રકમ તમારે કેશ ઓન હેન્ડ રાખવી પડે, અમુક માલ તમારે ઉધારે વેચવો જ પડે, અમુક સ્ટોક તમારે પ્રોડક્શન કરીને તૈયાર રાખવો જ પડે, કારણ કે ઇન્સ્ટન્ટલી પ્રોડક્શન થવાનું નથી. જો તમે ઇન્સ્ટન્ટ ડિમાન્ડ વધી ગઈ ને ઇન્સ્ટન્ટલી પ્રોડક્શન નહીં કરી શકો, તો તમારા જે કસ્ટમર્સ છે એ બીજી પ્રોડક્ટ તરફ વળી જશે. એક એક્ઝામ્પલ આપું કે આજથી 5-7 વર્ષ પહેલા એક્ટિવાનું પ્રોડક્શન બહુ ધીરું થઈ ગયું હતું. તો લોકોને એક્ટિવા ખરીદવાનું આમ તાલાવેલી થઈ ગઈ હોય કે આજે મારા વ્હીકલ જોઈશે, તો પેલો એક્ટિવા ખરીદવા ગયો અને એક્ટિવામાં કીધું કે ભાઈ હવે તમારે થઈને 6 મહિના વેઇટિંગ. અરે 9 મંથ સુધી વેઇટિંગ હતું, છોકરો આવી જાય પણ એક્ટિવા ના આવે. બોલો, એવી પોઝિશન હતી, એટલી ખરાબ પોઝિશન હતી. એટલે લોકોએ શું કર્યું, પછી એક્ટિવા નતું મળતું બજારમાં, તો ટીવીએસ નું પેલું સ્કૂટર મળતું હતું, પછી સુઝુકી નું સ્કૂટર મળતા હતા, તો એ ખરીદી લીધા. તો એટલે એમને ખરીદવું હતું એક્ટિવા, પણ
ના છૂટકે એમને ટીવીએસ ખરીદ્યું અને આ ખરીદ્યા પછી એની ક્વોલિટી વિશે એમને જાણકારી નહીં કે આ ક્વોલિટી બેન સારી છે, એટલે માઉથ કેમ્પેનિંગ ટીવીએસ નું પણ થઈ ગયું. માઉથ કેમ્પેનિંગ ટીવીએસ નું પણ થઈ ગયું અને એના કારણે આજે એક્ટિવાની કોમ્પિટિશન વધી ગઈ. તો તેના કારણે વધી, તો એને ઇન્વેન્ટરી ના રાખી તારે ને, સ્ટોક ના રાખ્યો ત્યારે ને. તો વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. One of the major aspect of the working capital management is that there should be a trade off. મેજર આસ્પેક્ટ કયો છે કે ટ્રેડ ઓફ. ટ્રેડ ઓફ એટલે કે બેલેન્સ થવું જોઈએ. બેલેન્સ બિટવીન લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી, એટલે પૂરતા પ્રમાણમાં નાણાં હોવા જોઈએ અને નફાકારકતા જળવાવી જોઈએ. જો તમારી લિક્વિડિટી વધારે રાખશો તો પ્રોફિટેબિલિટી ઓછી થશે, લિક્વિડિટી ઓછી રાખશો તો પ્રોફિટેબિલિટી વધશે, પ્રોફિટેબિલિટી વધે પણ રિસ્ક પણ વધે. લિક્વિડિટી વધારે રાખો તો પ્રોફિટેબિલિટી ઘટે તો માર્કેટ વેલ્યુ ઓફ શેર ઘટે. તો તમારે તો આય ના થવું જોઈએ, આય ના થવું જોઈએ, તો બંનેને ટ્રેડ ઓફ રાખવા જોઈએ. So there is a conflict between the liquidity and profitability. That is one increase, other decrease. Okay. On one hand, if the firm or company follow a liberal credit policy, જો તમે liberal credit policy ફોલો કરશો ને જેને તેને ઉધારે માલ આપશો અને કલેક્શન ફાસ્ટ નહીં કરો તો શું થશે? મે બી ઇન અ પોઝિશન ટુ પુશ અપ ધ શેર. તો તમારો પુશઅપ થશે, શેર પુશઅપ થશે. સમજો, માર્કેટ શેર વધશે કારણ કે તમારો તમારો માલ લોકો ખરીદશે કારણ કે તમે લિબરલ ક્રેડિટ પોલિસી રાખી છે. એટલે તમારું વેચાણ વધશે, વેચાણ વધે એટલે કે તમારો માર્કેટ શેર વધે, પણ લિક્વિડિટી વિલ ડિક્રીઝ. આજે બાબા રામદેવ તમે જુઓ તો એમને જે પતંજલિની પ્રોડક્ટ બજારમાં મૂકીને તો એના કારણે ઘણી બધી કંપનીઓની સેલિંગ પ્રાઇસ ઘટી ગઈ, એમનો માર્કેટ શેર વધી ગયો, પેલા લોકોનો માર્કેટ શેર ઘટી ગયો. તે માર્કેટ શેર કહેવાય. તો તમે જો ઉધારે માલ આપો તો માર્કેટ શેર તમારો વધે છે, પણ સામે જે લિક્વિડિટી વધવી જોઈએ એ વધતી નથી કારણ કે રૂપિયા તમારા નથી, ઉધારે માલ આપ્યો છે. Therefore, it is necessary that there should be a optimum investment in a current asset. The investment કેવું હોવું જોઈએ? ઓપ્ટિમમ હોવું જોઈએ. That there can be a trade off between the liquidity and profitability, કે જેથી કરીને બંને વચ્ચે ટ્રેડ ઓફ થાય. બીજું છે ફાઇનાન્સ ડિસિઝન, ફાઇનાન્સિંગ ડિસિઝન. બોલો, આજે સમજાયું એના વિશે તમને કઈક આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? મેઇન વસ્તુ ઇન્વેસ્ટિંગ ડિસિઝન. હંમેશા પહેલા કેટલા રૂપિયા જોઈએ છે ધંધામાં એ નક્કી કરવા અને પછી એની વ્યવસ્થા કરવા. એટલે ઇન્વેસ્ટિંગ ડિસિઝન પછી ફાઇનાન્સિંગ ડિસિઝન. ફાઇનાન્સિંગ ડિસિઝન એટલે કે ફાઇનાન્સ મેળવવું. તો તમારે ફાઇનાન્સ ક્યાંથી મેળવશો? તો એના માટે બે સોર્સિસ છે, એક ઓન સોર્સિસ અને બીજું છે ડેપ્ટ સોર્સિસ. ઓન સોર્સિસમાં તમે ઇક્વિટી શેર, રેફરન્સ શેર, રિટેન અર્નિંગ, આ બધા દ્વારા તમે ફાઇનાન્સ મેળવી શકો છો. ડેપ્ટ સોર્સિસ માટે ડિબેન્ચર, પબ્લિક ડિપોઝિટ લઈ શકો છો, ટર્મ લોન લઈ શકો છો. આ બધા ડેપ્ટ સોર્સિસ છે. તો જ્યાંથી રૂપિયા મળે ત્યાંથી લઈ લેવાના નથી. જે લોંગ ટર્મ માટે જરૂર છે એના માટે લોંગ ટર્મ ફંડની વ્યવસ્થા કરો. જે શોર્ટ ટર્મ માટે જરૂર છે એના માટે શોર્ટ ટર્મ ફંડની વ્યવસ્થા કરો. So that is called as financing decision. Financing decision is the second important function to be performed by the finance manager. Once firm take investment decision, એક વખત ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લઈ લીધું, કેટલું લોંગ ટર્મ પર્પઝ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, કેટલું શોર્ટ ટર્મ પર્પઝ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો એક વખત તમે એ ડિસિઝન જો લઈ લીધું તો ત્યારબાદ it must decide the best mix of debt fund and equity fund. તો કેટલું ડેપ્ટ ફંડ એટલે ઉછીના નાના ભેગા કરવા અને કેટલું માલિકીના નાના ભેગા કરવા, ઇક્વિટી ફંડ ક્રિએટ કરવું, એ ડિસિઝન. કેટલા તમારા ડેપ્ટ ફંડ દ્વારા અને કેટલા ઇક્વિટી ફંડ દ્વારા તમે, કારણ કે ડેપ્ટ ફંડ વધારે હશે અને ઇક્વિટી ફંડ ઓછું હશે તો તમારો બિઝનેસ રિસ્કી ઝોનમાં આવી જશે. એટલે રિસ્કી ઝોનમાં હશે તો એની માર્કેટ વેલ્યુ કેવી રહેશે? નીચી રહેશે. આપણે તો વેલ્થ મેક્સિમાઇઝેશન નો પણ તમારો તો ઓબ્જેક્ટ છે.
ડિસિઝન એવું હોવું જોઈએ કે વેલ્થ મેક્સિમાઇઝેશન પણ જળવાઈ રહે. તો ફાઇનાન્સ મેનેજર હેઝ મસ્ટ ડિસાઇડેડ ધ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર, કે એના માટે ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર કયું છે. કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું? તમે કેટલું ઓન ફંડમાંથી ડિસિઝન ફંડ મેળવશો અને કેટલું તમે ડેપ્ટ ફંડમાંથી ફંડ મેળવશો અને એનું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના કરશો એ દર્શાવતું જે તમારી સ્થિતિ છે, પોઝિશન છે, એને કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય. ધ મોર યુઝ ઓફ ડેપ્ટ ફંડ, જો ડેપ્ટ ફંડ નો ઉપયોગ વધારે કરશો તો તમે શેર હોલ્ડર્સને રિટર્ન વધારે આપી શકશો. એક એક્ઝામ્પલ આપું તમને કેવી રીતના શેર હોલ્ડર્સને. અને ઓન ધ અધર હેન્ડ મોર યુઝ ઓફ ઇક્વિટી રિડ્યુસ ધ રિટર્ન ટુ ધ શેર હોલ્ડર. હવે એ કેવી રીતના પોસિબલ છે તો એનું તમને ઉદાહરણ આપું. જો એને આપણે ટ્રેડ ઓન ઇક્વિટી કહીએ. જો તમને યાદ આવતું હોય તો 11મા ધોરણમાં 12મા ધોરણમાં આવો શબ્દનો ઉપયોગ કરતા હતા, ટ્રેડ ઓન ઇક્વિટી. આજે સપોઝ કે XYZ કંપની છે, એનું રિટર્ન 25% છે. એનો મતલબ શું થયો? એક એક્ઝામ્પલ નું ઇમેજનરી. જો એ 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને 25 લાખ રૂપિયા પ્રોફિટ થાય. 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે તો કેટલા રૂપિયા પ્રોફિટ થાય? 25 લાખ. તો જો આ હવે એની પાસે ઓપ્શન કેટલા છે? તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. 3 ઓપ્શન છે. જો એ બધું જ ઓન સોર્સિસ માંથી મેળવે તો 1 કરોડ ની સામે 25 લાખ રૂપિયા નેટ પ્રોફિટ છે. તો 25 લાખ રૂપિયા એ શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરે, શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે તો કેટલા ટકા ડિસ્ટ્રીબ્યુટ થાય? 25%. કેટલા ટકા ડિસ્ટ્રીબ્યુટ થાય? 25%. એક એક્ઝામ્પલ આપું છું. પણ જો એ ઓન સોર્સિસ પ્લસ ડેપ્ટ સોર્સિસ બંનેનો ઉપયોગ કરે, કાં તો બધું ડેપ્ટ સોર્સિસ માંથી ઇસ્યુ કરે. 1 કરોડ રૂપિયા ડેપ્ટ સોર્સિસ માંથી ક્રિએટ કરે તો ડેપ્ટ સોર્સિસ તો 12% છે. તો એનો મતલબ 12% એનો એક્સપેન્સિસ થાય. તો 25% માંથી 12% માઇનસ કરો તો 13% એની પાસે સરપ્લસ પડી રહે. પણ આ તો પોસિબલ છે જ નહીં કે બધું ડેપ્ટ સોર્સિસ માંથી ક્રિએટ કરવું કે બધું ઇક્વિટી સોર્સિસ માંથી ક્રિએટ કરવું. જો બધું ઇક્વિટી સોર્સિસ માંથી ક્રિએટ કરે તો શેર હોલ્ડર્સને ડિવિડન્ડ કેટલું આપી શકે? 25%. ડેપ્ટ સોર્સિસ માંથી ક્રિએટ કરે તો 13% એની પાસે રહે હજુ. એટલે એ શું કરશે? અલગ અલગ ઓપ્શન વિચારશે કે ડેપ્ટ સોર્સિસ અને ઇક્વિટી સોર્સિસ. ડેપ્ટ સોર્સિસ અને ઇક્વિટી સોર્સિસ. તો ધારો કે એક્ઝામ્પલ આપણે જોઈએ તે પ્રમાણે કે 60 લાખ રૂપીસ એ પોતે ડેપ્ટ સોર્સિસ માંથી ક્રિએટ કરે છે, 40 લાખ રૂપીસ એ ઇક્વિટી સોર્સિસ માંથી ક્રિએટ કરે છે. તો 25% રિટર્ન મળે છે. તો આના કેટલા ટકા રિટર્ન મળશે? તો એટ 25% આનું રિટર્ન કેટલું મળશે? 10 લાખ રૂપિયા. અને આના એટ 25% આનું રિટર્ન કેટલું મળશે? 15 લાખ રૂપિયા. હવે ધ્યાન રાખો, સમજવાનો પ્રયત્ન કરજો. 40 લાખની સામે એને કેટલા રૂપિયા પ્રોફિટ મળે છે? 10 લાખ પ્રોફિટ. અને 60 લાખની સામે એને કેટલા રૂપિયા પ્રોફિટ મળે છે? 15%. પણ આ 60 લાખની કોસ્ટ કેટલી છે? તો ધારો કે એની કોસ્ટ 10% છે. એટલે એને હાલવાના છે કેટલા? 6 લાખ રૂપિયા. એટલે 60 લાખની સામે એને 6 લાખ રૂપિયા એ લોકોને હાલવાના છે. તો બાકીના સરપ્લસ જે રહ્યા એ 9 લાખ રૂપિયા રહ્યા. કેટલા રહ્યા? 9 લાખ રૂપિયા. તો આ 9 લાખ રૂપિયા એ કોને આપશે? ઇક્વિટી શેર હોલ્ડર્સને. તો આમ જોવા જાવ તો તમે જે 40 લાખ ઇક્વિટી શેર હોલ્ડર્સ પાસેથી રિસીવ કર્યા એની સામે યાદ રાખે ભાગનો પ્રોફિટ સમજો. એમના ભાગનો પ્રોફિટ કેટલો છે? એમના ભાગનો પ્રોફિટ કેટલો છે? દરેક જણ કોન્સન્ટ્રેટ કરો કે એમના ભાગનો પ્રોફિટ તો ખાલી કેટલા રૂપિયા હતો? અહીં એક્ઝામ્પલમાં તમે જોયું તો 10 લાખ જ હતો. પણ આ જે 9 લાખ રૂપિયા વધ્યા એ આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સને આપીશું તો પ્લસ 9 લાખ રૂપિયા. તો હવે તમે 40 લાખની સામે કેટલા ડિસ્ટ્રીબ્યુટ કરશો?
₹19 લાખ ડિસ્ટ્રીબ્યુટ કરશો. આનો મતલબ શું થાય? તો હવે તમે ₹40 લાખ સામે ડિવિડન્ડ કેટલું આપશો? ₹19 લાખ ડિવિડન્ડ આપશો. તો કેટલા ટકા રિવોર્ડ થયો? તો આમ જોવા જાવ તો રિટર્ન કેટલું હતું? 25%. પણ આ જે મેજોરિટી પોર્શન ડેપ્ટ સોર્સિસ માંથી ક્રિએટ કર્યો, તો એના જે વધારાના 9% હતા, ₹9 લાખ હતા, એ તમે શેર હોલ્ડરને આપ્યા, એટલે 19 લાખ મળ્યા. તો 40 લાખની સામે 19 લાખ એમને રિટર્ન મળ્યું. તો એપ્રોક્સિમેટલી 47 to 48% રિટર્ન મળ્યું કહેવાય. 47 to 48% રિટર્ન મળ્યું કહેવાય. આ રીતના તમે ડેપ્ટ સોર્સિસ નો ઉપયોગ દ્વારા તમારી કેપેસિટી હોય એ પ્રમાણે ડેપ્ટ સોર્સિસ ના ઉપયોગ દ્વારા ઇક્વિટી શેર હોલ્ડર્સને વધારાનું રિટર્ન આપો, એને ટ્રેડ ઓન ઇક્વિટી કહેવાય. ઇક્વિટી પરના વેપારનો લાભ ગુજરાતીમાં આવતું હતું, ઇક્વિટી પરના વેપારનો લાભ, ટ્રેડ ઓન ઇક્વિટી કહેવાય. તો અહીંયા આગળ એ કહે છે કે જ્યારે પણ આપણે ફાઇનાન્સિંગ ડિસિઝન લઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો ડેપ્ટ સોર્સિસ નો ઉપયોગ વધશે તો શેર હોલ્ડર નું રિટર્ન મેં તમને હમણાં સમજાવ્યું ને કેટલા ટકા આવ્યું? 47% કે 48%. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સ નો ઉપયોગ કરીએ તો શેર હોલ્ડર ને રિટર્ન ઓછું મળશે, 25%. પણ આનો ઉપયોગ કર્યો તો એમને કેટલા ટકા મળ્યું? 48%. Therefore, the financial manager has to decide optimum mix. તો તમને એવું થાય કે સાહેબ તો પછી આવું સારું ને, ડેપ્ટ સોર્સિસ માંથી વધારે ક્રિએટ કરો અને ઇક્વિટી સોર્સિસ માંથી ઓછા ક્રિએટ કરો. પણ બીજી બાજુ યાદ રાખવું કે ડેપ્ટ સોર્સિસ માંથી ક્રિએટ કરેલી રકમનું વ્યાજ કમ્પલસરીલી આપવું પડે ને પડે. વર્સ્ટમાં વર્સ્ટ પોઝિશન થાય, COVID-19 આવી જાય, 2 વર્ષ તમારી કંપની બંધ પડી રહે, તો તમારે ડિબેન્ચર હોલ્ડર ને ઇન્ટરેસ્ટ તો આપવું જ પડે. જયારે પેલા લોકોને ઇક્વિટી શેર હોલ્ડર ને પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડ એક સમય ન આપો ને તો ચાલી જાય. એટલે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, તમારું બહારનું એન્વાયરમેન્ટ બધાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું ડિસિઝન લેવાય. નેક્સ્ટ, ડિવિડન્ડ ડિસિઝન. ડિવિડન્ડ ડિસિઝન એ થર્ડ મેજર ફંક્શન છે. ડિવિડન્ડ જેટલું સારું ડિક્લેર કરશે એટલું માર્કેટ વેલ્યુ વધશે. The finance manager must decide whether the firm should distribute its earning or retain them, or distribute part of it and retain in the balance. પૂરેપૂરું ડિસ્ટ્રીબ્યુટ કરવું કે પૂરેપૂરું રિટર્ન કરવું કે થોડુંક આપવું અને થોડુંક રિટર્ન કરવું, આ બધું તમે જે ડિસિઝન લો એની અસર માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ઉપર પડે ને પડે. ડિસિઝન એવી રીતના લેવાનું કે માર્કેટ વેલ્યુ ડાઉન ન થાય. The optimum dividend policy is that is one. Optimum dividend policy કોને કહેવાય? That maximize the market price of the share. MCQ માં પૂછાય કે જે ડિવિડન્ડ પોલિસી એવી બેસ્ટ કહેવાશે કે જેનાથી માર્કેટ વેલ્યુ વધતી હોય. વિચ ઇમ્પેક્ટ, અને એ માર્કેટ વેલ્યુ વધશે એ શેર હોલ્ડર્સની વેલ્થ ને અસર કરશે. વિચ ઇમ્પેક્ટ ધ શેર હોલ્ડર્સ વેલ્થ, એટલે વેલ્થ મેક્સિમાઇઝેશન નો જે તમારો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ એચીવ થશે. વેલ્થ મેક્સિમાઇઝેશન નો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ એચીવ થશે. બરોબર છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ લિક્વિડિટી ડિસિઝન. આમ તો જોવા જાવ ત્રણ જ ડિસિઝન છે, પણ ચોથું ડિસિઝન લિક્વિડિટી ડિસિઝન છે, જે ઓલરેડી આપણે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટમાં જોઈ ગયા છે. એટલે આમ ડિસિઝન તો ત્રણ જ કહેવાય. લિક્વિડિટી મીન્સ એબિલિટી ઓફ ધ ફર્મ ટુ પે ઇટ્સ કરંટ લાયબિલિટી. તમારી પાસે એટલી લિક્વિડિટી તો હોવી જોઈએ કે કરંટ લાયબિલિટીઝને વિધાઉટ મચ ડિલે તમે એને પેમેન્ટ આપી શકો છો. નહીં તો શું થાય ખબર છે? જે લોંગ ટર્મ ફંડ વાળા છે ને, લોંગ ટર્મ ફંડ આપણને જે આપવા વાળા છે ને, એ લોકો એવું વિચારશે કે આ શોર્ટ ટર્મ, આ ટૂંકા ગાળાની લોન તો આલી નહીં શકતો, તો લોંગ ટર્મ ની શું આલશે? એટલે શોર્ટ ટર્મ ના કારણે આપણી લોંગ ટર્મ ની શાખ પણ જોખમાય. એટલે કે છે લિક્વિડિટી મીન્સ એબિલિટી ઓફ ધ ફર્મ ટુ ઇટ્સ કરંટ લાયબિલિટીઝ. લિક્વિડિટી નો મતલબ શું? તો કે ફર્મની કરંટ લાયબિલિટીઝ પે કરવાની એબિલિટી. આજે મેં તમને કીધું ને, ધીરુભાઈ અંબાણી એવું કહેતા હતા, એમને પૂછવામાં આવ્યું કે તમારી કંપનીનો આટલો ઝડપી વિકાસનું
કારણ કયું તો કે અમારી કંપની જ્યારે જોઈએ ત્યારે ઇન્સ્ટન્ટ 5,000 કરોડ રૂપિયા ભેગા કરવાની કેપેસિટી ધરાવે છે. એટલે અમારી કોઈ કરંટ લાયબિલિટી ચૂકવવાની બાકી રહેવું બને જ નહીં. And when they become due, current liabilities are paid out of the realization of current assets. હંમેશા કરંટ લાયબિલિટીઝ કરંટ એસેટ્સ ની રકમમાંથી જ પે કરવા પડે. ધારો કે મેં કોઈને નોકરી કોઈ પ્રોફેસરને પગારદાર રાખેલો હોય, કોઈ ફેકલ્ટીને રાખ્યા હોય અને એ ફેકલ્ટીને પગાર આવવાનો થાય એના માટે મને લોન લેવી પડે તો એ ધંધો ના થાય. મને એટલી ફીસ તો મળવી જ જોઈએ કે જેના આધારે હું ફેકલ્ટીને હું પૈસા આપી શકું. તો એ કહેવા માંગે છે. તો current liabilities are paid off out of the realization of current assets. So the current assets should be liquid, એટલે current asset liquid હોવી જોઈએ, enough હોવી જોઈએ for the payment of current liability. If the current assets are illiquid, જો current assets illiquid હોય, ધારો કે ડેટર્સ છે પણ ડેટર્સ 8 મહિનાથી એક પણ રૂપિયો આવ્યો નથી તો એ ડેટર્સ ને શું કામ? ધારો કે તમારી પાસે સ્ટોક છે પણ એ સ્ટોકનું સ્ટોક આઉટડેટેડ છે, એની ફેશન એ કોઈ લેતું નથી તો એ સ્ટોકને શું કામ છે? તો જો તમારી કરંટ એસેટ ઇલિક્વિડ હોય તો કંપની ગો ઇનટુ લિક્વિડેશન. કંપની લિક્વિડેશનમાં જાય એટલે કંપની બંધ થાય, વાઉન્ડ અપ થાય. Therefore, in order to trade off between liquidity and profitability, there should be optimum investment in the current assets. ઇન્વેસ્ટમેન્ટ કેવું હોવું જોઈએ? કરંટ એસેટ્સમાં ઓપ્ટિમમ હોવું જોઈએ. જીમ મેકમિનેમિન શું કહે છે? જીમ મેકમિનેમિન શું કહે છે આના વિશે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ પ્રાઇમરીલી અ ડિસિઝન મેકિંગ એક્ટિવિટી. ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું મતલબ શું? ડિસિઝન મેકિંગ એક્ટિવિટીઝ જ કરવી જેની અંદર ઇન્વોલ્વિંગ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સિંગ ડિસિઝન. જેમાં મેઇન કયું ડિસિઝન છે? ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિંગ ડિસિઝન છે. આ મેઇન છે વિચ આર ગાઇડેડ બાય સેટ ઓફ core concept of the goal of shareholders wealth maximization. અને એ કયું કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાંથી ફાઇનાન્સિંગ કરવું, એનું ગાઈડન્સ કોણ આપશે? તો જે એના મુખ્ય કન્સેપ્ટ છે ને, કોર કન્સેપ્ટ એટલે કે પાયાના સિદ્ધાંતો, ધ ગોલ ઓફ શેર હોલ્ડર્સ વેલ્થ મેક્સિમાઇઝેશન, એ જ એને ડિસિઝન આપશે કે આપણા ડિસિઝન થી શેર હોલ્ડર્સ ની વેલ્થ મેક્સિમાઇઝ થાય છે કે નથી થતી. જો થતી હોય તો ડિસિઝન ફેવરમાં, ના થતી હોય તો ડિસિઝન અનફેવર. ઓકે, તો અહીંયા આગળ આપણો આ ક્વેશ્ચન ફાઇનાન્શિયલ ફંક્શન વિશેની વાત આપણે પૂરી